જય ગજાનંદ, જય માતાજી। જે પણ મહિલાઓને માસિક ધર્મની પ્રોબ્લેમ હોય, અનિયમિતતા હોય કે માસિક ધર્મની અંદર રક્તસ્રાવ વધારે થતો હોય, દુખાવો વધારે રહેતો હોય, તો એ મહિલાઓએ શાસ્ત્રોક્ત રીતે આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ। આ ઉપાય કરવાથી એને માસિક ધર્મની અંદર અનિયમિતતા હશે તો એની અંદર એને રાહત થશે। વધારે પડતો પેન થતો હશે તો એમાંથી પણ એને રાહત થશે। વધારે પડતો રક્તસ્રાવ થતો હશે અથવા તો કોઈ પણ પ્રકારની માસિક ધર્મને લગતી સમસ્યાઓ હશે તો એમાંથી એ મુક્ત થશે। તો શું કરવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય જે પણ મહિલાઓને માસિક ધર્મની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે એ મહિલાઓએ માતા દુર્ગાની ઉપાસના કરવી જોઈએ। મંગળવાર કે શુક્રવારના દિવસે માતા દુર્ગાની પૂજા કરી ઓમ દુર્ગાય નમઃ આ મંત્રના જપ કરવા જોઈએ। બીજો મંત્ર છે ઓમ લીમ ગૌરીય નમઃ। આ મંત્ર રોજે 108 વખત મંત્ર જાપ કરવા જોઈએ। માતા દુર્ગા અથવા તો માતા ગૌરી આની પૂજા કરવાથી તમારે માસિક ધર્મની લગતી દરેક સમસ્યાઓમાંથી તમે મુક્ત થઈ જશો। વધારે પડતો જો તમને કોઈ પેન થતો હોય, અનિયમિતતા રહેતી હોય, રક્તસ્રાવ વધારે થતો હોય તો તમારે સવારની અંદર 1-2 ચમચી અજમો લઈ એની અંદર થોડો ગોળ નાખી હતપ પાણી કરી ગરમ પાણી સાથે તમારે પીવું જોઈએ। અથવા તો તમે તલ અને ગોળ આનું પણ સેવન કરી શકો છો, જેના કારણે પણ તમારે માસિક ધર્મને લગતી સમસ્યાઓ છે એ દૂર થશે। જય ગજાનંદ, જય માતાજી।